હવે આપણે મોલારિટી વિશે અભ્યાસ કરશું. એને આપણે એક મોલારિટી શું છે એ આપણે એક ઉદાહરણ વડે સમજીએ. આપણી પાસે 40 ગ્રામ NaOH હોય તો આપણે એ 1 મોલ NaOH છે એમ કહી શકાય. તો એક પાત્રની અંદર આપણે 40 ગ્રામ NaOH લઈએ એટલે કે 1 મોલ NaOH લીધેલો છે. ત્યારબાદ એ પાત્રની અંદર આપણે પાણી એડ કરતા જવાનું છે એટલે NaOH છે ઓગળતો જશે. ધીમે ધીમે તમારે પાણી એડ કરતું જવાનું છે અને આ દ્રાવણનું કદ 1 લીટર થાય. ખાસ યાદ રાખવાનું છે, દ્રાવણનું કદ 1 લીટર થાય ત્યાં સુધી આપણે પાણી એડ કરવાનું છે. એટલે કે હવે આ NaOHનું દ્રાવણ બની ગયું છે અને દ્રાવણનું કુલ કદ 1 લીટર થશે. ચલો, તો આ દ્રાવણની અંદર 1 મોલ NaOH ઓગળેલો છે. ખાસ ધ્યાન આપજો, આપણી પાસે અહીંયા દ્રાવણ બનાવ્યું એનું કદ 1 લીટર છે. આ 1 લીટર દ્રાવણ બનેલું છે એની અંદર NaOHનો 1 મોલ ઓગળેલો છે. તો આપણે આ દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં કેવી હોય તો કહી શકાય 1 મોલારિટી છે આ દ્રાવણની, એટલે કે એનો એકમ છે મોલર. હવે આપણે એની વ્યાખ્યા લઈએ કે મોલારિટી કેને કહેવાય. તો 1 લીટર દ્રાવણમાં ઓગળેલા, આપણી પાસે 1 લીટર આ દ્રાવણ છે એની અંદર ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા. તો 1 લીટર દ્રાવણ છે એની અંદર કેટલા મોલ ઓગળેલા છે? 1 મોલ. તો આ દ્રાવણની મોલારિટી 1 થશે. હવે એ જ રીતે જો આપણી પાસે આ 1 લીટર દ્રાવણ છે એની અંદર આપણે માનો કે 2 મોલ NaOH ઓગાળીએ છીએ. આ 1 મોલની જગ્યાએ આપણે લઈ લઈએ 2 મોલ, તો દ્રાવણની મોલારિટી 2 થશે. એટલે આના ઉપરથી ટૂંકમાં આપણે એટલું કહી શકીએ કે જો 1 લીટર દ્રાવણ હોય અને એની અંદર 1 મોલ દ્રાવ્ય ઓગળેલો હોય તો એ દ્રાવણની મોલારિટી 1 થશે. ત્યારબાદ જો આપણે એવું કોઈ બીજું દ્રાવણ બનાવીએ કે એનું કદ આપણે 1 લીટર જ રાખવાનું છે, કે 1 લીટર દ્રાવણ હોય અને એની અંદર જો 2 મોલ દ્રાવ્ય ઓગાળવામાં આવે તો એ દ્રાવણની મોલારિટી 2 થશે. માનો કે 1 લીટર દ્રાવણ છે અને એની અંદર આપણે અડધો મોલ 0.5 મોલ દ્રાવ્ય ઓગાળીએ તો એ દ્રાવણની મોલારિટી 0.5 થશે. હવે મોલારિટીનો એકમ મોલર છે, જેને આપણે કેપિટલ M વડે. હવે આપણે મોલારિટીનું સૂત્ર જોઈએ તો મોલારિટીનું સૂત્ર થશે મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ આપણે લીટરમાં લેશું. દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. આપણે આ જે ઉદાહરણ લીધું એના ઉપરથી સમજીએ કે દ્રાવ્યના મોલ, સૌ પ્રથમ આપણે લીધું હતું દ્રાવ્યના મોલ 1 હતા તો 1 છેદમાં દ્રાવણનું કદ આપણી પાસે હતું 1 લીટર, તો 1/1 બરાબર આપણને મળશે 1 મોલર, કેપિટલ M અથવા તો એને વાંચશું મોલર. એ જ રીતે આપણે બીજું અહીંયા એક્ઝામ્પલ લીધું હતું કે જો 1 લીટર દ્રાવણની અંદર 2 મોલ દ્રાવ્ય ઓગળેલું હોય તો અંશમાં આપણે દ્રાવ્યના મોલ લઈએ 2 છેદમાં દ્રાવણનું કદ તો 1 લીટર જ હતું એટલે 1 બરાબર આપણને 2 મોલર મળશે. એટલે અહીંયા આપણે વાત કરી કે સૌ પ્રથમ એ દ્રાવણની મોલારિટી 1 હતી, ત્યારબાદ 2 મોલ દ્રાવ્ય ઓગળેલો હોય તો મોલારિટી 2 હતી, તો આપણને અહીંયા 2 મોલર મળશે. સેમ જ રીતે જો 0.5 મોલ ઓગળેલા હોય 1 લીટરની અંદર તો આપણને મોલારિટી 0.5 મોલર મળશે. આ જ રીતે તમારે મોલારિટી મેળવવા માટે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં લખવું. હવે આ સૂત્રની મદદથી આપણે બીજો એકમ પણ લખી શકીએ. અંશમાં દ્રાવ્યના મોલ છે અને છેદમાં દ્રાવણનું કદ લીટરમાં આપેલું છે, તો આનો એકમ થશે મોલના છેદમાં લીટર, એટલે કે મોલ પ્રતિ લીટર. તો એનો એક એકમ આપણે અહીંયા જોયો મોલર,
અને બીજો એકમ એનો થશે મોલ પ્રતિ લીટર, એટલે કે 1 લીટરની અંદર કેટલા મોલ દ્રાવ્ય પદાર્થ ઓગળેલો છે. હવે આપણે મોલારિટીના અન્ય સૂત્ર જોઈએ. મોલારિટી બરાબર અહીંયા દ્રાવ્યના મોલની જગ્યાએ આપણે દળના છેદમાં મોલર દળ મૂકીએ તો આપણને સૂત્ર મળશે દ્રાવ્યના હવે આપણે મોલારિટીના અન્ય સૂત્ર જોઈએ. તો મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું મોલર દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. હવે આ સૂત્ર આપણે કઈ રીતે મેળવવું છે? તો અહીંયા દ્રાવ્યના મોલ છે એની જગ્યાએ મોલનું સૂત્ર મૂકવાનું છે. મોલનું સૂત્ર થશે દળના છેદમાં મોલર દળ. એટલે આપણે બીજું કાંઈ જ નથી કરેલું. અહીંયા દ્રાવ્યના મોલની જગ્યાએ અહીંયા દ્રાવ્યના મોલનું સૂત્ર મૂકેલું છે. દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું મોલર દળ. બાકી દ્રાવણનું કદ લીટરમાં તો અહીંયા સેમ છે. એ જ રીતે જો આપણને એક્ઝામ્પલમાં દ્રાવણનું કદ લીટરની જગ્યાએ મિલીમાં આપેલું હોય તો આપણે શું કરીશું? તો બીજું સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. કાં તો તમે લીટર છે એમએલને લીટરમાં કન્વર્ટ કરીને મૂકી શકો છો, અથવા તો મિલી આપેલું હોય તો ડાયરેક્ટ તમારે અહીંયા મિલી મૂકવાનું છે. હવે એને લીટરમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયા મિલી, માનો કે 500 મિલી છે તો 500 મિલીના છેદમાં તમારે 1000 લખવા પડશે. તો એ 1000 છેદનો છેદ અંશમાં જશે, એટલા માટે અહીંયા 1000 લખેલા છે. એટલે મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું મોલર દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં. એટલે જો દ્રાવણનું કદ લીટરમાં આપેલું હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો, અને દ્રાવણનું કદ મિલીમાં આપેલું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. અથવા તો તમે જો દળ આપેલું ન હોય, ડાયરેક્ટ મોલ આપેલો હોય તો ડાયરેક્ટ તમે આ સૂત્રની મદદથી દાખલો ગણી શકો છો. અથવા જો દળ આપેલું હોય તો તમે દળ ઉપરથી મોલ ગણી શકો છો, અને મોલને આ સૂત્રમાં મૂકવાથી મોલારિટી પણ મળી જશે. હવે બીજું એક સૂત્ર મોલારિટી બરાબર, જો આપણને રકમમાં દ્રાવ્યના ટકા આપેલા હોય, દળ ટકાવારી આપેલી હોય અને ઘનતા આપેલી હોય અને મોલારિટી મેળવવાની હોય તો MCQ માટે આપણે શોર્ટ રીતે આ સૂત્રની મદદથી પણ દાખલો ગણી શકીએ. મોલારિટી બરાબર દ્રાવ્યના ટકા ગુણ્યા ઘનતા ગુણ્યા 10 છેદમાં મોલર દળ. હવે મોલારિટીનું અન્ય એક આપણે એક્ઝામ્પલ લઈએ. માનો કે આપણને આપેલું હોય 0.25 મોલ પ્રતિ લીટર ધરાવતું NaOH દ્રાવણ છે. તો આનો અર્થ આપણે શું કાઢવું? જો 0.25 મોલ પ્રતિ લીટર, અથવા તો તમને ડાયરેક્ટ આમ પણ કહી શકે 0.25 મોલર પણ લખી શકાય. મોલ પ્રતિ લીટરની જગ્યાએ આપણે ભણી ગયા કે એનો બીજો એકમ મોલર છે, તો એ પણ લખી શકાય. તો 0.25 મોલ પ્રતિ લીટર NaOHના દ્રાવણનો અર્થ આપણે શું કાઢીશું કે જો પ્રતિ લીટર, એટલે કે જો આપણી પાસે 1 લીટર દ્રાવણ હોય, 1 લીટર દ્રાવણ હોય તો એની અંદર 0.25 મોલ NaOH ઓગળેલો હશે અથવા દ્રાવ્ય થયેલો હશે. એટલે જેટલી મોલારિટી હોય એટલા મોલ 1 લીટરની અંદર દ્રાવ્ય થયેલા હોય એ આપણે આ વેલ્યુ ઉપરથી નક્કી કરી શકીએ. હવે આપણે પાઠ્યપુસ્તકનો કોયડો 2.2 કે જે મોલારિટી આધારિત છે એ ગણીએ. આપણને રકમમાં આપેલું છે કે 450 ml દ્રાવણમાં, એટલે કે દ્રાવણનું કદ 450 ml છે, એમાં 5 ગ્રામ NaOH ઓગળેલો છે, તો એ દ્રાવણની મોલારિટી આપણે ગણવાની છે. તો સૌ પ્રથમ તો આપણે આ રકમમાં જે વેલ્યુ આપેલી છે એનું એક લિસ્ટ બનાવી નાખીએ કે આપણને સૌ પ્રથમ એ 450 ml દ્રાવણ આપેલું છે, તો અહીંયા લખી નાખીએ દ્રાવણનું કદ બરાબર 450 ml. ત્યારબાદ આપેલું છે 5 ગ્રામ NaOH, એટલે કે એ દ્રાવ્ય છે, તો અહીંયા આપણે લખી શકીએ NaOH કે જે દ્રાવ્ય છે એનું દળ 5 ગ્રામ છે. અને NaOHનું મોલર દળ અહીંયા જે રકમમાં નથી આપેલું પણ આપણને ખ્યાલ છે NaOHનું મોલર દળ 40 ગ્રામ પ્રતિ મોલ છે.
હવે આપણે મોલારિટી શોધવાની છે, તો મોલારિટીનું આપણે સૂત્ર મૂકીએ. મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ, એટલે કે દ્રાવ્ય તરીકે NaOH છે તો તમે અહીંયા લખી શકો NaOH ના મોલ પણ લખી શકો, છેદમાં દ્રાવણનું કદ આપણે લીટરમાં લેવાનું છે. તો આ આપણી પાસે સૂત્ર છે, એની અંદર આપણે કિંમત મૂકવાની છે. તો મોલારિટી ગણવા માટે આપણી પાસે દ્રાવ્યના મોલ હોવા જોઈએ, પરંતુ આપણને રકમમાં દ્રાવ્યના મોલ એટલે કે NaOH ના મોલ નથી આપેલા, NaOH નું દળ આપેલું છે. તો આપણે સૌ પ્રથમ દ્રાવ્યના મોલ ગણીશું. તો આપણે દ્રાવ્ય એટલે કે NaOH ના મોલ ગણીએ. દ્રાવ્યના મોલ બરાબર દળના છેદમાં મોલર દળ બરાબર, અહીંયા દળ આપણી પાસે છે 5 ગ્રામ, છેદમાં દ્રાવ્યનું મોલર દળ 40 ગ્રામ છે, 40 ગ્રામ પ્રતિ મોલ, અને અંશમાં ગ્રામ. તો આનો આપણે ભાગાકાર કરીએ તો આપણને મળશે 0.125 મોલ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ગ્રામ ગ્રામ ઉડી જશે અને આ છેદનો છેદ અંશમાં જતો રહેશે. હવે આપણને દ્રાવ્યના મોલ મળી ગયા છે, છેદમાં દ્રાવણનું કદ લીટરમાં હોવું જોઈએ, પરંતુ અહીંયા આપણને દ્રાવણનું કદ mlમાં આપેલું છે. તો ml ને લીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે એને 1000 વડે ભાગીશું, એટલે આપણને મળશે 0.45 લીટર. હવે આપણી પાસે બંને વેલ્યુ છે, દ્રાવણનું કદ લીટરમાં અને દ્રાવ્યના મોલ બંને. એને આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. દ્રાવ્યના મોલ કે જે 0.125 છે, છેદમાં દ્રાવણનું કદ લીટરમાં 0.45. તો આપણને એનું સાદુરૂપ આપતા મળશે 0.278, અને એનો એકમ થશે મોલર અથવા તો ગ્રામ પ્રતિ મોલ પ્રતિ લીટર. એટલે આપણને આ દ્રાવણની મોલારિટી મળશે 0.278 મોલર અથવા તો મોલ પ્રતિ લીટર. હવે આપણે મોલાલિટી વિશે ભણીએ. મોલાલિટી કેને કહેવાય? તો સૌ પ્રથમ આપણે લઈએ 40 ગ્રામ NaOH. આપણે આગળ ઉપર પણ વાત કરી કે 40 ગ્રામ NaOH એટલે 1 મોલ NaOH થશે. તો માનો કે આપણે ફરીથી લઈએ કે આ પાત્રની અંદર આપણે 1 મોલ એટલે કે 40 ગ્રામ NaOH છે લીધેલ છે. ત્યારબાદ આપણે એની અંદર જો મોલારિટીમાં આપણે એની અંદર પાણી નાખતા જતા હતા અને એ દ્રાવણનું કદ 1 લીટર થાય ત્યાં સુધી આપણે એડ કરતા હતા. અહીંયા એવું નથી કરવાનું. અહીંયા તમારે 1 મોલ NaOH લઈ અને એની અંદર 1 કિલોગ્રામ પાણી એડ કરવાનું. 1 કિલોગ્રામ દ્રાવક, માનો કે આપણે દ્રાવક તરીકે પાણી લઈએ તો 1 કિલોગ્રામ અહીંયા દ્રાવક છે આપણે એડ કરવાનું છે. તો માનો કે આપણે આની અંદર પાણી એડ કરી દીધું છે અને NaOH આની અંદર ઓગળી જશે. તો આ દ્રાવણની મોલાલિટી 1 થશે. તો મોલાલિટી કેને કહેવાય એને આપણે વ્યાખ્યાયિત કરી હવે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં, હવે આપણે અહીંયા દ્રાવક કેટલું લીધેલું છે 1 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા અથવા દ્રાવ્ય થયેલા દ્રાવ્યના મોલની સંખ્યા, તો અહીંયા NaOH છે દ્રાવ્ય છે અને એના 1 મોલ ઓગળેલો છે, તો આ દ્રાવણની મોલાલિટી 1 થશે. ફરીથી આપણી પાસે અહીંયા 1 કિલોગ્રામ પાણી છે અથવા તો દ્રાવક છે. ચાલો લઈ 1 કિલોગ્રામ દ્રાવક છે, એની અંદર 1 મોલ આપણે દ્રાવ્ય એડ કરીએ તો એ દ્રાવણની મોલાલિટી 1 થશે. મોલાલિટીને આપણે સ્મોલ m વડે દર્શાવીશું, સ્મોલ m, અને એને વાંચીશું મોલલ. ખાસ યાદ રાખજો, મોલારિટીમાં આપણે કેપિટલ M લખીએ છીએ અને મોલાલિટીમાં સ્મોલ m. એવી જ રીતે જો આપણે 1 કિલોગ્રામ પાણી લઈએ,
1 કિલોગ્રામ પાણી અથવા 1 કિલોગ્રામ દ્રાવક કોઈ પણ બીજું લઈએ અને એની અંદર જો આપણે 2 મોલ દ્રાવ્ય પદાર્થ એડ કરીએ તો એ દ્રાવણની મોલાલિટી 2 મોલલ થશે. એ જ રીતે જો 1 કિલોગ્રામ દ્રાવકની અંદર 3 મોલ અથવા અડધો મોલ લઈએ તો એ મુજબ એની મોલાલિટી થશે. તો ફરીથી આપણે જોઈએ મોલાલિટી કેને કહેવાય? 1 કિલોગ્રામ દ્રાવક લેવાનું, એની અંદર જેટલા મોલ તમે ઓગાળશો એ મોલની સંખ્યાને આપણે એની મોલાલિટી કહેશું. જ્યારે મોલારિટીની અંદર શું થતું હતું? આપણે 1 મોલ પદાર્થ લઈ પાણી 1 લિટર એડ નથી એમાં નહોતા કરતા, પણ દ્રાવણનું કદ 1 લિટર થાય ત્યાં સુધી આપણે પાણી એડ કરતા હતા. હવે આપણે મોલાલિટીનું સૂત્ર જોઈએ. મોલાલિટી, તો મોલાલિટી માટે સેમ આપણે મોલારિટીમાં લીધું હતું દ્રાવ્યના મોલ, તો અહીંયા પણ આપણે દ્રાવ્યના મોલ જ લેવાના છે, પણ છેદમાં આપણે લેશું દ્રાવક નું દળ કિલોગ્રામમાં. અહીંયા આપણે દ્રાવકનું દળ કિલોગ્રામમાં. મોલારિટીમાં શું ચેન્જ હતો? અહીંયા દ્રાવકની જગ્યાએ દ્રાવણનું કદ લીટરમાં લેતા હતા. ખાસ મોલારિટી અને મોલાલિટીનો તફાવત ધ્યાન રાખજો. અહીંયા દ્રાવકનું દળ લેવાનું છે કિલોગ્રામમાં. હવે મોલાલિટીના આ સૂત્રમાં દ્રાવ્યના મોલ છે એની જગ્યાએ આપણે મોલનું સૂત્ર મૂકીએ તો દળના છેદમાં મોલર દળ થશે. એટલે આપણને નવું સૂત્ર મળશે મોલાલિટી બરાબર દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું મોલર દળ ગુણ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં. હવે જો દ્રાવકનું દળ ગ્રામમાં આપેલું હોય તો આપણે એને કાં કિલોગ્રામમાં કન્વર્ટ કરવાનું અથવા આ સૂત્રની મદદથી આપણે દાખલો ગણી શકીએ. મોલાલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું મોલર દળ ગુણ્યા દ્રાવકનું દળ ગ્રામમાં. તો અહીંયા 1000 કઈ રીતે આવ્યા? આગળ ઉપર આપણે મોલારિટીમાં વાત કરી એ મુજબ અહીંયા પણ કિલોગ્રામ લેવાનું હોય છે છેદમાં, પરંતુ જો તમને ગ્રામ આપેલું હોય તો ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે અહીંયા ગ્રામ મૂક્યા પછી આપણે છેદમાં એને 1000 વડે ભાગવા પડશે, તો એ 1000 અંશમાં જશે. અને અહીંયા એટલા માટે આપણે અહીં લખેલું છે 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું મોલર દળ ગુણ્યા દ્રાવકનું દળ ગ્રામમાં. હવે આપણને જો આપેલું હોય કે 1 મોલ પ્રતિ કિલોગ્રામ. હવે એક બીજી વસ્તુ કે જો આનો બીજો એકમ શું છે, તો આપણે ઉપર વાત કરી એમ એક એકમ છે મોલલ, જેને વંચાઈ મોલલ અને દર્શાવવું તો સ્મોલ એમ વડે દર્શાવી શકાય. અને બીજો એકમ છે મોલ પ્રતિ કિલોગ્રામ. તો અહીંયા એના સૂત્ર ઉપરથી એકમ મળશે આપણને મોલના છેદમાં કિલોગ્રામ, તો બીજો એકમ થશે મોલ પ્રતિ કિલોગ્રામ. તો જો આપણને 1 મોલ પ્રતિ કિલોગ્રામ KCl નું દ્રાવણ આપેલું હોય, અથવા તો આપણે બીજું આમ પણ લખી શકીએ 1 મોલલ KCl નું દ્રાવણ, તો એનો અર્થ શું થશે? તો 1 મોલ પ્રતિ કિલોગ્રામ, પ્રતિ એટલે 1 કિલોગ્રામમાં 1 મોલ શું ઓગળેલો હશે? KCl. તો આપણે લખી શકીએ આપણી પાસે 1 કિલોગ્રામ દ્રાવકની અંદર 1 મોલ KCl ઓગળેલો હશે, એવો આનો મતલબ થશે. માનો કે જો અહીંયા 2 મોલ પ્રતિ કેજી આપેલું હોય તો એનો અર્થ થશે 1 કિલોગ્રામ દ્રાવકની અંદર અહીંયા 2 આપેલા હોય તો અહીંયા 2 લેવાના થશે. તો આપણે ઉપર વાત કરી એમ 1 કિલોગ્રામ દ્રાવક હોય એની અંદર 2 મોલ દ્રાવ્ય ઉગડેલો હોય તો એની મોલાલિટી 2 થશે. ચલો હવે આપણે પાઠ્યપુસ્તકનો કોયડો 2.3 કે જે મોલારિટી ઉપર આધારિત છે એ ગણીએ. તો એની રકમ જોઈએ કે 75 ગ્રામ બેન્ઝીનની અંદર 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ CH3COOH અથવા એનું સામાન્ય નામ તમને ખ્યાલ છે એસિટિક એસિડ છે. તો એ દ્રાવણની મોલાલિટી ગણવાની છે આપણે. તો સૌપ્રથમ આપણે આ રકમમાંથી જે વેલ્યુ આપેલી છે એનું એક લિસ્ટ બનાવી લઈએ કે અહીંયા આપેલું છે 75 ગ્રામ બેન્ઝીન, તો અહીંયા લખીએ બેન્ઝીનનું દળ 75 ગ્રામ,
અહીંયા બેન્ઝીન દ્રાવક તરીકે છે, કેમ કે આપણે આગળ ઉપર વાત કરી દ્રાવણની અંદર જેનું પ્રમાણ વધારે હોય એને સામાન્ય રીતે દ્રાવક કહેવામાં આવે છે અને જેનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવામાં આવે છે. તો અહીંયા બેન્ઝીનનું દળ 75 ગ્રામ છે અને ઇથેનોઇક એસિડનું દળ કે જે દ્રાવ્ય તરીકે છે એનું દળ 2.5 ગ્રામ છે. અહીંયા આપણે એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડનું મોલર દળ આપણે ગણવું પડશે. જો રકમમાં ન આપેલું હોય તો એ 60 ગ્રામ પ્રતિ મોલ થશે અને આપણે આ દ્રાવણની મોલાલિટી ગણવાની છે. તો આપણે સૂત્ર મૂકીએ. મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામમાં. હવે આપણે રકમમાં બે વેલ્યુ મેળવવાની છે, એક મોલ અને દ્રાવકનું દળ, પરંતુ આપણને દ્રાવ્યનું દળ આપેલું છે, મોલ આપેલા નથી. તો સૌપ્રથમ આપણે દ્રાવ્યના મોલ ગણવા પડશે. તેના માટે લઈએ દ્રાવ્યના એટલે કે એસિટિક એસિડ CH3COOH એના મોલ. તો મોલ બરાબર એનું સૂત્ર છે દળના છેદમાં મોલર દળ. તેનું દળ આપેલું છે 2.5 અને એનું મોલર દળ આપણે અહીંયા લખેલું છે 60. ચાલો એનું આપણે સાદુરૂપ આપીએ તો આપણને મળશે 0.0417 મોલ. એટલે દ્રાવ્યના મોલ આપણને મળી ગયા છે 0.0417. હવે છેદમાં દ્રાવકના દળની જરૂર પડશે કે જે કિલોગ્રામમાં હોવું જોઈએ, પરંતુ આપણી પાસે અહીંયા દ્રાવક બેન્ઝીનનું દળ ગ્રામમાં છે. તો આપણે એને 75 ને 1000 વડે ભાગવું પડશે. 75 છેદમાં 1000 એટલે આપણને મળશે 0.075 કિલોગ્રામ. ચાલો તો આપણને દ્રાવકનું દળ મળી ગયું કિલોગ્રામમાં 75 કિલોગ્રામ 0.075 ગ્રામ. એને આપણે આ સૂત્રની અંદર મૂકી દઈએ. દ્રાવ્યના મોલ જે 0.0417 આપણે મેળવા છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામમાં 0.075. તો એનું સાદુરૂપ આપીએ તો આપણને મળશે 0.556 અને એનું એકમ થશે મોલ પ્રતિ કિલોગ્રામ, અથવા તો ટૂંકમાં તમે લખી શકો 0.556 મોલર.